નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. શ્રી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરાં ધરુણબિંબફલાદરોષા પૂર્ણેન્દુ સુંદરમુખા ધરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદેય પદપંકજપંજરાન્તે અહદ્યેવ મે વિશતુ મા ન સરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાકપિત્તયે કંઠાવરો નવિધો સ્મરણં કુતસ્તે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. મોડિયા દાદાની જય. ભવાની માત કી જય. ઝુંઝા દાદાની જય. બાબા દાદાની જય. કેશવજી દાદાની જય. પાળંદરાય માત કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિરવિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય નમો નમઃ. વાસનાત વાસુદેવસ્ય
भासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते नमोस्तुते व्यास सविशालबुद्धे यतपत्रनेत्र येन त्वया भारततेलपूर्ण प्रज्वालितज्ञा नमय प्रदीप गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अनन्तं वासुकीशेषं पद्मनाभं च कम्बलम् शङ्खपालं धातराष्टं तक्षकं कालियं तथा बोलिए नवकुलनाग भगवान की जय। આજે કારતક સુદ એકાદશી જેને આપણે કહીએ છીએ દેવ ઉઠી એકાદશી ભગવાન જાગે તૈયાર થાય વૃંદા સાથે લગ્ન કરે વૃંદા કહેતા તુલસી લક્ષ્મી સ્વરૂપા છે પંચાંગ આધારિત લગ્ન આવતીકાલે છે છતાં આજે ગામે ગામે થશે અને આ એકાદશી ને દિવસે એમ કહીને કોઈ પણ કાર્ય કરો એ તમારું કાર્ય છેલ્લે કૃષ્ણાર્પણમ કરવાનું હોય છે તો આજે આપણે 7 દિવસ સુધી મોડિયા દાદાના ખોળામાં બેસીને ભાગવત પારાયણ કર્યું આ મુખેથી ભગવાનના ગુણ ગાયા આજે પણ આપણે ભગવાન જાગ્યા એટલે સ્વીકારે તો આજે આપણે 7 દિવસનું પુણ્ય ભગવાનને અર્પણ કરીશું ऐसे गोकुळनी अंदर नंद बाबा ने यशोदा एवी राजो कृष्ण एक बार द्वारका नी अंदर जम्मा बैठा मां देवकी एनी थाली में माखण मूक्યું જેવું માખણ મૂક્યું ને કૃષ્ણ જેમાં વગર ઊભા થઈ ગયા દરવાજાની બારી ખોલીને ગોકુળ બાજુ જોવા મળ્યા દેવકી ઉદ્ધવને કીધું ઉદ્ધવજી કેમ કૃષ્ણ જેમાં વગર ઊભા થઈ ગયા જાવ તો ખરા ઉદ્ધવજી ગયા બારી પાસે
તો કૃષ્ણની આંખમાંથી દોડ દોડ આંસુ પડતા હતા. મહારાજ આ પરોડો આ ઓધો મારી માં દેવકીને કહી દેજે આજથી મારી થાળીમાં કોઈ દી માખણ ન મૂકે. માખણ તો મારી માં યશોદા, એની સિવાય કોઈનું માખણ મને ન ભાવે. એટલે જ કહે છે ને નંદ લાલા ને માતા, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તાલી પાડી બધા બોલો. આપણે પણ ભગવાનના ગુણગાન ગાઈએ. નંદે લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોનાનું પાણી વાસણ મજાના, વાસણ મજાના, સોનાનું પાણી વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. हीरा मोतीना यही हार मजाना, हीरा मोतीना यही हार मजाना. ए हीरा मोतीना यही हार मजाना. हीरा मोतीना यही हार मजाना. वैजयंती माणा मारी रे गोकुळમાં. वैजयंती माळा मारी रही गई गोकुळમાં. नंद लाला ने माता यशोदाजी सांभळे, ममतानी मूर्ति मारी रही गई गोकुळમાં. नंद लाला ने माता यशोदाजी सांभळे, ममतानी मूर्ति मारी रही गई गोकुळમાં. हाथी ने घोड़ा यही झूले अंबाड़िए, हाथी ने घोड़ा અહીં ઝૂલે અંબાડીએ. हाथी ने घोड़ा यही झूले अंबाड़िए. હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. गोरी गोरी गावड़ी मारी रे गोकुळમાં. ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. ए गोरी गोरी गावड़ी मारी रे गोकुळમાં. ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ
ગોકુળમાં. નંદલાલા ને માં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ ગોકુળમાં. સારંગીના સુર ગુંજે મજાના, સારંગીના સૂર અહીં ગુંજે મજાના. સારંગીના સુર અહીં ગુંજે મજાના. સૂર અહીં ગુંજે મજાના. વાલી મારી વાસળી રહી ગઈ ગોકુળમાં. વાલે મારી વાંસળી રહી ગઈ. એ વાલી મારી વાસળી રહી ગઈ ગોકુળમાં. વાલે મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા માં યશોદાજી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જય હો. રાણી પટરાણી અહીં મહેલમાં સહાય છે. એ રાણી પટરાણી અહીં મહેલમાં સહાય છે. એ ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. એ ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છેલ્લી કડીમાં બહુ સારું થશે. એ રાધાજીને તમે કહેજો ધવજી. એ રાધાજીને તમે કહેજો ધવજી. અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. એ અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બોલીએ દ્વારકા. દ્વારકાધીશ. કંઈક પામવા માટે કંઈક છોડવું પડે. કંઈક પામવા માટે કંઈક છોડવું પડે. અરે આ મારા સગા છે, કેમ છોડવું? બાળપણથી લઈને 11 વર્ષ 52 દિવસ સુધી જેમાં યશોદાએ અને નંદ બાબાએ મોટો કર્યો, એ લલ્લાને લાડ લડાવ્યા. એ ગોકુળ, એ વૃંદાવન, એ મધુબન બધું છોડીને કૃષ્ણ મથુરામાં ગયા અને મથુરા છોડીને ભગવાન દ્વારકામાં ગયા. કૃષ્ણ છે ને, કૃષ્ણ અંત સુધી આપણે એમ કહીએ કે કૃષ્ણએ આમ કર્યું, પણ નાનપણથી માંડી અને મોટા સુધી અંત સુધી
ભગવાનને સુખ ક્યાંય મળ્યું નથી, દુઃખ જ મળ્યું, દુઃખ જ મળ્યું. જેવો જન્મો એવો માથી અલગ થયો હે. પાલક માએ મોટો કર્યો, અને હજી છઠ્ઠી આવી ત્યાં જ પૂતના આવીને એને મારવા આવી. આવું તો તમારી અમારી હાથે તો નથી થયું ને. અને છતાં આપણે કઈ મન પરમાત્મા કષ્ટ, અરે કષ્ટ તો જિંદગીમાં રહેવાનું, દુઃખ તો રહેવાનું જ છે. દુઃખમાં યાદ કરો તો સુખમાં કેમ નથી કરતા? દુઃખ પડે તો જ ગોળ માનવાનો, દુઃખ પડે તો જ ગોળ ધરવાનો. હરખની હેલી થવી જોઈએ કે આજે 11 છે, આજે પૂનમ છે, હાલ મારા કુળદેવી કે મારા ઈષ્ટ દેવતા જેને માનતો હોય ને શ્રીફળ વધેરી માનો તો જ વધેરવાનું, નહીતર નહીં. ઘરે પ્રસંગ હોય તો જ વધેરવાનું, તો જ દીવાબત્તી, નહીતર નહીં. પગલે પગલે એમનું સ્મરણ કરો ને, હાલતા ચાલતા સતત. હું તો દરેક સુરતમાં અમારા યજમાનોને કહું કે સવારમાં જે શક્તિને તમે માનતા હો, ગમે એટલું કામે જવું હોય, તમારા મંદિરની અંદર એને વંદન કરીને એટલી જ પ્રાર્થના કરો, તારી શક્તિ લઈને કામે જાઓ છો, હારવાર રહેજો, બસ બીજું કાંઈ નહીં. અરે આખો દિવસ તમે કાર્ય કરો અને સાંજે આવો, હાથ પગ ધોઈને પાછા મંદિરમાં બિરાજ, બે હાથ જોડીને પ્રાર્થના કરો, હે માં, જે દેવને હે દેવ, તારી શક્તિ લઈને ગયો તો, તારી શક્તિ લઈને હેમખેમ પાછો આવ્યો છે. હે પ્રભુ, હે માં, તારી શક્તિને મંદિરમાં સ્થાપિત કર. જાગો ત્યારે લઈને જાઓ, આવો ત્યારે મૂકો. ન દીવાબત્તી કરો, ન કાંઈ કરો, આટલું તો કરો. પણ એ બધું બેનો ને વાપરું, એ બધું બેનો કરે. અમારા યજ્ઞ અહીંયા ચાલતો તો ફરજિયાત ધોતી હતી નહીં. ખરેખર બેનો જો આમાં યજ્ઞમાં ચોખ્ખું લખ્યું છે, સ્ત્રીએ બેસવાની જરૂર નથી. યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે, આમ તો ચોખ્ખું લખ્યું છે કે ફક્ત આહુતિ બ્રાહ્મણો આપી શકે, પછી ગમે એને ઘરે યજ્ઞ કેમ ન હોય. યજમાન પાસે પૂજા કરાવો અને આહુતિ બ્રાહ્મણો આપે. સંકલ્પ તો યજમાનને જ કરવાનો હોય ને. પણ જો અત્યારે કલયુગમાં ભૂદેવ બેનોને ન બેસાડે, યજમાનને ન બેસાડે, એની પાસે આહુતિ ન અપાવે, તો કે આ મહારાજ તો કેવા નવા નીકળ્યા, હવન અમે ખર્ચો અમે કરીને, બ્રાહ્મણો હવન કરીને જતા રહે. તમે તમારો જમણો હાથ સમર્પિત કરી દીધો પતિને, અડધું અંગ પતિને સમર્પિત કરી દીધું, એટલે તમને શબ્દ સંસ્કૃતમાં કહેવામાં આવે છે અર્ધાંગિની. જેના ઉપર અડધું અંગનો અધિકાર છે. જમણો ભાગ અર્પણ કર્યો, વધો કયો ભાગ ડાબો. એટલે સ્ત્રીનું ડાબી અંગ પવિત્ર. ડાબા હાથે કાંડું બાંધે તો ઉત્તમ, સ્ત્રીની ડાબી આંખ ફરકે તો ઉત્તમ. અને વર્ષોથી ચાલુ આવ્યું, કયા નાકમાં આપણે દાણો ભરીએ? જમણા ભાગનો અધિકાર જ. ત્યારે એમ પ્રતિજ્ઞા કરવામાં આવે છે, 7 પ્રતિજ્ઞા જે હોય. પહેલી પ્રતિજ્ઞા એમ કહેવામાં આવે છે કે હે સ્વામીનાથ, મારા માતા પિતાએ મારો જમણો હાથ તમને અર્પણ કર્યો ને, આજથી હું તમને મારા પતિ તરીકે સ્વીકાર કરું છું. આ પહેલી પ્રતિજ્ઞા. બીજી પ્રતિજ્ઞા કન્યા એ કરે છે. જો અત્યારે હળાહળ કલયુગ છે, અમને પ્રશ્ન પૂછે છે. બીજી પ્રતિજ્ઞા કન્યા એ કરે છે કે હે સ્વામીનાથ, આજથી હું તમારા ઘરમાં પ્રવેશ કરી શકું છું. હું જે કુળમાં જન્મી, એ જે કુળની અંદર મને જે સંસ્કાર આપ્યા ને, એ સંસ્કારથી એને તમારું ઘર નહીં, હું એને મારું ઘર ગણીશ.
તમારા માતા પિતા છે, તમારા માતા પિતાની મારા માતા પિતા માનીશ. હે સ્વામીનાથ, મારા માતા પિતાએ મને જે સંસ્કાર આપ્યા ને એ સંસ્કારથી પારકાને હું પરાયા કરીને બતાવીશ. ત્રીજી પ્રતિજ્ઞા કરે છે કે હે સ્વામીનાથ, ત્રીજું ડગ મુકતા હું એ પ્રતિજ્ઞા કરું છું કે તમે સુખમાં હશો તો હું સુખમાં રહે, અને તમે દુઃખમાં હશો તો હું દુઃખમાં રહે. દીકરી, આજથી તારો હાથ અર્પણ કોને કરવામાં આવ્યો? તારા પતિને. હવે પતિ ઈ જ તારો પરમેશ્વર. પતિ જેમાં સુખી એમાં તું સુખી, પતિ જેમાં દુખી એમાં તું દુખી. એવું પતિને દુઃખ હોય તો પત્નીએ પછી કઈ ખર્ચા ન કરાય કે નહીં મારે તો આ જોશે, પછી બિચારો વ્યાજે લાવીને ઝઘડો ઘરમાં ન થાય એટલે લઈને આવે. શા માટે? ચોથી પ્રતિજ્ઞા કરે છે. જોજો આપણા શાસ્ત્ર મુજબ તમે જોયું ભગવાનના લગ્ન થયા ને એમાં તુલસીજી આગળ હતા, છેલ્લે ભગવાન આગળ છે. આ દેવ લગ્ન કહેવાય. આપણા કાઠિયાવાડમાં પદ્ધતિ કેવી છે? પહેલે ફેરે, બીજે ફેરે, ત્રીજે ફેરે વરરાજો આગળ, ચોથા ફેરે કન્યા હોય. ખાલી સૌરાષ્ટ્ર છોડી ગયો ને અને તમે સુરત બાજુ આવો ને તો પહેલે ફેરે ત્યાંના લોકોની કન્યા, બીજે ફેરે કન્યા, ત્રીજે ફેરે કન્યા, ચોથે ફેરે વરરાજો. આ દેવ લગ્ન કહેવાય છે. ભાર્ગવ ને ધરાના લગ્ન પણ એવી રીતે થયા. પાઠકજી ભાર્ગવના અને ધરાના, કારણ કે એને ત્યાં રિવાજ, મેં કીધું રિવાજ બરોબર, તમારા રિવાજ પ્રમાણે અમને સ્વીકાર. સુરતનો રિવાજ, સુરતી બ્રાહ્મણોનો રિવાજ, સુરતી બ્રાહ્મણોનો નહીં પણ એમ કહેવાય આખા સાઉથ ગુજરાતનો આ રિવાજ છે. 7 પેઢીના બંધન બાંધવામાં આવે. એટલે ચોથી પ્રતિજ્ઞા એ છે કે હે સ્વામીનાથ, અત્યારે હું તમારી ડાબી સાઈડ બેઠી છું. આ સ્વરૂપ છે ને, લગ્ન આપણામાં લગ્ન થઈ જાય એટલે વરરાજો કન્યાની જમણી બાજુ હોય છે. ચોથા ફેરે પૂરું થઈ જાય પછી એટલે લક્ષ્મી નારાયણની જોડી કહેવામાં આવે છે. એટલે લોકો એને વધાવવા આવે છે. પાંચમી પ્રતિજ્ઞા કે હે સ્વામીનાથ, તમે યજ્ઞમાં બેસશો, હોમમાં બેસશો તો હું તમારી અર્ધાંગીની બની અને તમને સાથ અને સહકાર આપીશ. અર્ધું સમર્પિત કરી દીધું. એટલે આ પુરુષ છે ને, ગમે ત્યાં જાય, ગમે એટલું દાન કરે, 50% દાન તમે હારે હો કે ન હો એ તમને મળી જાય. કેમ? અડધું અંગ તમારું એની હારે છે. છઠ્ઠી પ્રતિજ્ઞા, માથામાં સિંદૂર પૂરવામાં આવે, ગળામાં મંગળસૂત્ર પહેરવામાં આવે. કહેવામાં આવે કે હે સ્વામીનાથ, હે દીકરી, હવે પછી જ્યારે પણ તું શણગાર સજી ધજીને તૈયાર થા, કપાળે ચાંદલો કર અને માથામાં સિંદૂર પૂર, ત્યારે એક જ શબ્દ બોલવાનો કે હે દ્વારકાધીશ, હે માં ભવાની, આ માથામાં સિંદૂર પૂરું છે ને, મારા પતિની યશ, કીર્તિ અને આયુષ્યમાં વધારો કરજે. આ ભાવથી સિંદૂર પૂરવાનું આવે. હવે તો આપણે એટલા બધા સુધરી ગયા ને, સિંદૂરે નથી પૂરતા, ચાંદલો નથી કરતા. પછી બંગડીની તો ક્યાં વાત જ રહી. હર્ષા ભાભી અમે મુંબઈમાં ગયા ને, મુંબઈમાં જઈને એક બેન આમ કાકા હાથમાં કાળા કાળા પારા પહેર્યા હતા. મેં કીધું આ શું પહેર્યા? મને કે મંગળસૂત્ર છે. ગળાનું ક્યાં લાવી દીધું? હાથે. હવે હાથનું ક્યાં લાવી દે? આ કલયુગ છે. ન જોયું એ જોવા મળે, ન સાંભળ્યું એ સાંભળવા મળે. એ ખાલી કાવા છે. સાતમી ને છેલ્લી પ્રતિજ્ઞા કે હે દીકરી, પતિને ઘરે જા
તને ધર્મના પુસ્તક આપ્યા છે, ચોખ્ખું લખ્યું છે કામકાજ ઘરના કર અને કામકાજ પૂરા થાય ને એટલે ધર્મના પુસ્તક વાંચજે, ટીવી જોજે, મોબાઈલ ઘુમડજે અત્યારનું, પણ કામ વગર કોઈ દી બાજુમાં બેહવા નહીં જતી. અને બાજુમાં બેહવા જા તો કઈ વાંધો નહીં, પણ કોઈ દી તારા પિયરના વખાણ નહીં કરતી, સાસરિયાના વખાણ કરજો. આ બધા સંસ્કારો છે, પણ એ સંસ્કારો ક્યાં વયા ગયા? ફોટા પડાવવા, ત્યાં કોઈ ધ્યાન નથી આપતું. જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય એની આગળ કયો શબ્દ લાગે? હા, ગંગા સ્વરૂપ. કયો શબ્દ લાગે? જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય એનો શબ્દ આપણા શાસ્ત્રમાં લખ્યું છે ગંગા સ્વરૂપ. કેની જેવી છે? જેને કોઈ પણ હવે આશા નથી, કોઈ કામના નથી, કોઈ વિકાર નથી, નિસ્વાર્થ ભાવે જેમ ગંગા વહેતી રહી ને, કોઈ કામના નહીં. એટલે એને માન વાચક શબ્દ આપવામાં આવ્યો છે ગંગા સ્વરૂપ. મોરારી બાપુ તો એમ જ કે ગંગા સ્વરૂપ સ્ત્રી તમને મળે એટલે તમારું શુકન છે. જો સૌભાગ્યવતી સ્ત્રી સામે મળે, ચાંદલો ન હોય તો અપશુકન છે, પણ ગંગા સ્વરૂપ. અમારા માયાભાઈ ની સાથે જીતુભાઈ કાછડ આવ્યા છે. એ મોરારી બાપુના પરમ યાચક છે. મોરારી બાપુ આજથી 12-13 વર્ષ પહેલા બોલી ગયા હતા કે ગંગા સ્વરૂપ એટલે ગંગા જેવી પવિત્ર છે, એના હાથે દરેક કાર્ય કરાવો. જો ગંગાજળ બધે છાંટતા હો તો હાજરા હાજર ગંગા સ્વરૂપ છે એના હાથે કાર્ય કરો. પછી એને હઠ પકડી, એના કાકા ઓફ થઈ ગયા હતા, કાકી હતા, તો કાકાના દીકરાના લગ્ન હતા એટલે એને હઠ પકડી, કાકી માંડવો નાખવા બેહે તો જ હું આવું સુરત થી, નહીતર નો આવું. હવે એમાં ગામડું, ગામડામાં ડોહિયું ને મનાવી. પછી નક્કી કરવામાં આવ્યું કે ભલે કાકી બેસે પણ એક જોડાને તો બેહવું પડે ને, કે આ ભલે જોડે બે પણ કાકી હારો હાર જોવે બધે. એટલે આપણે સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન બની છે. આવું ન હોવું જોઈએ. માન પૂર્વક એને માન. જેમ માન આપો, સન્માન આપો. અરે ઘણી જગ્યાએ તમને હજી તમને એવું લાગશે, આપણા સુરતની મોટા મોટી કંપની યુરો વેફર, જો આપણે મારા યજમાન છે મનહરભાઈ સાસપરા, કોઈ પણ જગ્યાએ દાન તમે જોવો તો એનું પહેલું દાન હોય. દાનવીરમાં એને એવોર્ડ મળેલો છે. એને ઘરે કોઈ પણ કામ હોય, એના પરિવારે કોઈ દી દક્ષિણા નથી આપી. કોને આપી? બાના હાથમાં આપી. આલ્યો બા, તમે આપી. જે કવર આપવું કોઈ પણ ને દાન માતાના જ હાથે, પિતાની હાજરી નથી. કોઈ પણ જગ્યાએ ઉદ્ઘાટન કે રિબિન કાપી હોય કોઈ નેતાની, માના હાથે જ કાપે. એટલે જ કીધું બાપ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એ આ ત્રણને રાજી રાખશો ને તો ક્યાંય જવાની જરૂર નથી. પણ બાજુમાં ઉમરો છે, ઉમરાની પૂજા નથી કરતા અને ડુંગરે પૂજા કરવા જાય છે. ઉમરાની પૂજા નથી કરતા અને ડુંગરે પૂજા કરવા જાય. એ ઉમરો એટલે તમારા માતા પિતા સુખી રહે ને. ગંગા જમના બધી ઘર છે. ઘરમાં કાશી રે, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયું ગામ. એ ભાઈ માને
નથી જાવું તીરથધામ ભાઈ મારે નથી જાવું તીરથધામ ઘરમાં કાશી ને ઘરમાં મથુરા ઘરમાં છતી ઘરમાં છે ગોળીના એ ભાઈ મારે નથી જાવું તીરથધામ એ ભાઈ મારે નથી જાવું તીરથધામ માત પિતાના ચરણ કમળે 68 તીરથધામ માત પિતાના ચરણ કમળે 68 તીરથધામ માત પિતાને દુભવશો તો માત પિતાને દુભવશો તો તીરથ નહીં આવના એ ભાઈ મારે નથી જાવું તીરથધામ એ ભાઈ મારે નથી જાવું તીરથધામ બોલો દ્વારિકાધીશ શ્રીમદ ભાગવત વાળાંગર એટલે કે રાજ્યગુરુ પરિવાર આયોજિત જીવન કાંજી પરિવાર આયોજિત આ કથાની અંદર અલગ અલગ દરેક માનવતા મહેમાનો આવતા જાય અને આશીર્વાદ લેતા જાય છે એવા અમારા પરમ સ્નેહી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેને કોલેજમાં કહેવામાં આવે છે એબીવીપી આખા ગુજરાતના અધ્યક્ષ એવા ગાંધીનગરથી પધારેલ હિમાલયસિંહ ઝાલા સાહેબનું ખૂબ ખૂબ સન્માન કરું છું. પધારો હિમાલયસિંહ ઝાલા. એવા અમારા ભાર્ગવના પરમ મિત્ર પણ છે અને એના વડા પણ છે. જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ. ભાર્ગવભાઈ તમને પણ વિનંતી કરું તમે આવો. હિમાલયસિંહ ઝાલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે. તેમની સાથે શિવમભાઈ સોલંકી, નીતિનભાઈ નકો અને ભીષ્મભાઈ ભરાડ એ પણ આવી જાય અને એમનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. ભાર્ગવભાઈ વિદ્યાર્થી સંગઠનમાં એક બહુ જ મોટું સંગઠન એબીવીપી અને દાદા એમને અહીંયા ખેંચીને લાવ્યા છે. અત્રે અહીં દિલીપભાઈ કવા પણ ઉપસ્થિત છે. તે એમને હું વિનંતી કરું એ પણ આવે કારણ કે આ જે મેઇન ગેટ છે એમના દાદા છે દિલીપભાઈ કવા એ પણ અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવી જાય. દિલીપભાઈ કવા સાગરભાઈ પંડ્યા સુરત ખાતેથી અહીં પધાર્યા છે અને દાદાનું સન્માન કરવા માંગે છે. માવા હનુમાન પૂજા ભંડાર કે જે સુરતમાં બહુ મોટું નામ છે એ અહીં પધાર્યા છે. તો સાગરભાઈને પણ વિનંતી કરું કે પણ આવી જાય. ગિરીશભાઈને પણ વિનંતી કરું કે પણ સ્ટેજ ઉપર આવી જાય. એ પણ અહીં પધાર્યા છે. માફ કરજો અમુક નામ અમને આવડતા ન હોય, અમે ઓળખતા ન હોય એવું બને તો અમારું ધ્યાન દોરવા વિનંતી, કારણ કે માનવ માત્ર ભૂલને પાત્ર છે એટલા માટે. ગિરીશભાઈ જાગજારવાળા હાલ સુરત છે એ અહીં પધારે. સાથે મનીષભાઈ વાલાવાવ હાલ મહુવા એ પણ અહીં દાદાનું સન્માન કરવા માંગે છે. હિંમતલાલ પાણજીભાઈ ભટ્ટ વાલાવાવ પરિવાર એ પણ નીતેશભાઈનું સ્વાગત કરે છે, એટલે એના સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલો વડિયા દાદાની જય.
હિંમતલાલ ભાણજીભાઈ ભટ્ટ વાલાવાડ પરિવાર તરફથી 1100 રૂપિયા અહીં દાદાના મંદિરમાં ભેટ સ્વરૂપે આવે છે. તો એમને આપણે તાળીઓથી વધાવીએ. બોલ મોડિયા દાદાની જય. કાલે આપણે અહીં એક શિલ્ડ દાદાનું બનાવેલું અને એમની સાથે વાળાંગર પરિવારના જે સ્ટીકર છપાયા છે એ સ્ટીકર પણ છપાયા. કળસાર નિવાસી ભાવનગર મનસુખલાલ કાશીરામ રાજકોટના પુત્ર શ્રી સાગરભાઈ હરેશભાઈ રાજકોટ વાળાંગર પરિવાર માટેના જે લોગો માટેના સ્ટીકર બનાવ્યા છે એ પોતાની રીતે પોતાના ઘરે ગાડીમાં બધી જગ્યાએ લગાડવા માટે એમણે બહુ જ અથાગ મહેનત કરીને આ સ્ટીકર બનાવ્યા છે. તો સાગરભાઈને હું ખૂબ અભિનંદન આપું છું ને આ જે સ્ટીકર છે એ અહીં અમારી પાસે ઉપલબ્ધ છે. જેમને જોતા હોય એ લઈ લેજો. અથવા તો હરેશભાઈ ગુરુ અને ચિરાગભાઈ ભટ્ટ એમની પાસેથી રાજુલા ખાતેથી મેળવી શકાય. અને મહુવા વાળા કોઈ હોય તો એ મારી દુકાને કોર મોબાઈલ ગાંધીબાગ એ ત્યાંથી મેળવી લે અને પોતપોતાના ઘરે ગાડી ઉપર એ બધી જગ્યાએ લગાડા, જેથી કરીને આપણે વાળાંગર છીએ એ આપણે કોઈને કહેવું ન પડે અને આપણો એકતા સુખ અને સમૃદ્ધિ એ જળવાઈ રહે. એ માટે સાગરભાઈનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોડિયા દાદા કમિટી વતી એને અથાગ પ્રયત્ન કર્યો છે. મોડિયા દાદા દેવસ્થાન સમિતિમાં અહીં દાન જે આવે છે એ દાન કાલે નહીં તો 2 લાખ રૂપિયા જેવું દાન કાલના 2 કલાકની અંદર આવી ગયું છે. તો હજી પણ કોઈને દાદા પ્રેરણા કરે અને જેમને દાન આપવું હોય એ હરેશભાઈ ગુરુ ચિરાગભાઈ ભટ્ટ અથવા તો મારો સંપર્ક કરી શકે છે. બોલીએ મોડિયા દાદાની જય. સારી લાગે છે. નમો ભગવતે વાસુદેવાય. લક્ષ્મણી સાથે લગ્ન થયા. સોનાની દ્વારકા વસાવી દ્વારકાધીશ. એવામાં સત્રાજીતને સૂર્ય કૃપાથી પ્રસન્ન થઈ મણી આપ્યો. એ મણીની કથા આવે છે. આ કથામાં એવો બોધ મળે છે કે અર્થ એટલે ધન પણ અનર્થ એટલે દુઃખનું કારણ બને છે. સૂર્યનારાયણને સત્રાજીતને મણી આપ્યો. એ મણી છે ને રોજ 8 ભાર સોનું આપતો. 8 ભાર એટલે 40 કિલો. કૃષ્ણએ કીધું દ્વારકા નગરીમાં આપી દે, રાજ ખજાનામાં હશે ને તો એ રોજ 40 કિલો સોનું આપશે ને તો દરેકના દુઃખ દૂર થશે.
કૃષ્ણએ માગ્યો, સત્રાજીતે ના પાડી. દેવયોગે એવું બન્યું કે સત્રાજીતનો ભાઈ પ્રસેન ગળામાં મંગળસૂત્રની જેમ મણી પહેરીને જંગલમાં ગયો. સિંહે એને મારી નાખ્યો. મણી હાથમાં લીધો સિંહે. ત્યાં રીછ આવ્યો. કયો રીછ? જાંબુવંત. સિંહને જાંબુવત સાથે યુદ્ધ થયું. જાંબુવતે સિંહને મારી નાખ્યો અને જાંબુવતે મણીને લઈ લીધો. અને આ બાજુ સત્રાજીતે આળ કૃષ્ણ ઉપર આપ્યો. મારા ભાઈને ગુમ કરી દીધો અને મણી કૃષ્ણએ લઈ લીધું. પોતાની ઉપર આવેલું આળ ખોટું કરવા માટે કૃષ્ણ મંત્રી સહિત જંગલમાં ગયા. સિંહને મરેલો જોયો, પ્રસન્નને મરેલો જોયો. બાજુમાં સિંહ પણ મરેલો હતો. કૃષ્ણએ નક્કી કર્યું કે નક્કી કોઈ ત્રીજું. નીચે જોયું તો ઋષિના પગ હતા. પગનું પગેરું શોધતા શોધતા એક ગુફામાં ગયા. કૃષ્ણએ કીધું કે હું જ્યાં સુધી બહાર ન આવું ને ત્યાં સુધી તમે અહીંયા જ ઉભા રહેજો. અને કૃષ્ણ અને જાંબુવાનનું યુદ્ધ થયું. કેટલા દિવસ ચાલ્યું? 28 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. અને છેલ્લે ભગવાનને લાગ્યું કે હવે આ નહીં માને. અને પછી ભગવાને એક એવો પ્રહાર કર્યો અને જાંબુવંતને, એ જાંબુવાનને ખ્યાલ આવી ગયો, અરે 28 દિવસ સુધી જે મારી સાથે લડી શકે એ કોઈ સામાન્ય નથી. એને કૃષ્ણમાં રામના દર્શન થયા અને માફી માંગી, પ્રભુ મને માફ કરો, હું આપને ન ઓળખી શક્યો. કૃષ્ણએ કીધું, જાંબુવાન, મારી ઉપર ચોરાયેલો મણીનો આરોપ આવ્યો છે, એ મણી તું મને આપ. તો જાંબુવાન કે એક શરત, મારી દીકરી આ જાંબુવતી છે, એનું તમે પાણી ગ્રહણ કરો. ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું. ત્યારબાદ કૃષ્ણ સત્યભામાને પરણ્યા. સત્રાજીત ની દીકરી મણી લાવીને આપી દીધો કે લ્યો, આ મારી ઉપર આરોપ નાખવામાં આવ્યો હતો ને. યુવા કથાકાર નીલકંઠભાઈ વડિયા પધાર્યા છે, એનું સન્માન છે. એમની પણ બીજથી કથા ચાલુ હતી, 7મ 8મમાં પૂરી થઈ. આજે એમના દર્શન થયા. એ સજ્જનો, સત્રાજીતે પછી પસ્તાવો થયો અને એ પસ્તાવા માટે પોતાની દીકરીના લગ્ન કૃષ્ણ સાથે કર્યા અને દાઈજામાં મણી આપી દીધો. માગ્યો ત્યારે નો આપ્યો. સત્રાજીત સતધનવાનું યુદ્ધ થયું. સતધનવાએ સત્રાજીતને માર્યો અને કૃષ્ણએ પોતાના વેવાઈનો વેર લેવા માટે સતધનવાને માર્યો. હવે આ બાજુ કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ જાય છે. ઇન્દ્રપ્રસ્થ જતા કલિંદ પર્વત પર બેસી અને કાલિંદી તપ કરતા હતા. કૃષ્ણએ પૂછ્યું, શા માટે કરો છો? કે હું સૂર્યપુત્રી છું, યમુનાજી, અને કૃષ્ણ સાથે મારે પરણવું છે. ભગવાન જુઓ, ભગવાનની 8 પટરાની બહેનો, 8 પટરાની એટલે 8 સ્ત્રીઓ નહીં. આ ભાઈઓ નથી કેતા ભગવાનને 8 પટરાની હતી તો અમારે 2 હોય તો હું વાંધો. હે સજ્જનો, 8 પટરાની એટલે કોણ? અહીંયા વિગત પાડે છે, કોઈ સ્ત્રી નથી 8 પટરાની. એટલું ધ્યાન રાખજો. ભગવાન કાલિંદી એટલે યમુના મહારાણીને પરણ્યા.
કૃષ્ણ ભગવાનના બીજા કયા લગ્ન? મિત્ર નું હરણ કરી એની સાથે લગ્ન કર્યા. કૌશલ દેશનો રાજા નગ્ન જીતની દીકરી સત્યા સાથે પરણ્યા. કઈ દેશના રાજા સંતરદનની બહેન ભદ્રાને પરણ્યા. અને છેલ્લે ભગવાને લક્ષ્મણાને પરણ્યા. આ ભગવાનની 8 પટરાણી એટલે કોણ? અષ્ટદા પ્રકૃતિ. સાંભળજો હવે, એની 8 પટરાણી કોણ? જે નામ બોલું એની ઉપર કૃષ્ણ ભગવાને વિજય પામ્યા, અને વિજય પામ્યા એટલે એના સ્વામી બન્યા, એટલે ઈ એની પત્ની બની. પહેલી જળ, બીજી પૃથ્વી, વાયુ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, એટલાને ભગવાને જીત્યા એટલે ઈ એની પત્ની બની ગઈ. અહંકાર જરા પણ નહીં. કૃષ્ણને ગમે એવું તમે કોને અહંકાર ન આવ્યો. મનને જીતી લીધું, બુદ્ધિને જીતી લીધી, આકાશ, અગ્નિ, વાયુ, પાતાળ, જળ તત્વ બધાને જીતી લીધા. એ એની પત્ની છે. પત્ની તો એક જ છે, રૂક્ષ્મણી. અને 16,000 એટલે કોણ? 16,000 ને 100 કોણ? તો કે ભૌમાસુર નામના રાક્ષસે આજુબાજુ બધા રાજ્યમાંથી કુંવારી કન્યાને જેલમાં નાખી હતી. ભગવાન કૃષ્ણને જ્યારે ખબર પડી તો એ કૃષ્ણએ ભૌમાસુર સાથે યુદ્ધ કરી એને હરાવી અને 16,100 કન્યાને કેદખાનામાંથી બહાર કાઢી. અને કૃષ્ણએ કીધું કે જાઓ, આપના ઘરે જાઓ. એક તો કૃષ્ણએ દયા કરી, તો આ 16,100 બધી શું કહેવા લાગી ખબર છે? અમને તમે જેલમાંથી છોડાવી કેમ? અરે તમને બંધન કરી હતી. કૃષ્ણ તમને ખબર છે ને અમને બંધન કર્યા હતા. હા, એમ આખા રાજ્યમાં, આખા ગામમાં ખબર છે કે આ બધી કુંવારી કન્યાને રાજા લઈ ગયો હતો. હવે અમે અમારા ગામમાં જશું, રાજ્યમાં જશું, તો અમારી સાથે હવે લગ્ન કરશે કોણ? તો કૃષ્ણ કહેવા લાગ્યા, હવે હું શું કરું? તો કે જેને છોડાવી એ અમારે હારે પરણે. ભગવાને કીધું કૃષ્ણાર્પણ. કેટલી? 16,108 પટરાણી. હે સજ્જનો સન્નારીઓ, 16,100 એ કોઈ સ્ત્રી નથી, કન્યા નથી. આપણી જેટલી ઋચાઓ છે ને એ ઋચાઓ કેટલી છે? 16,100. એની સાથે ભગવાન પરણ્યા છે. અને કોઈને એવું હોય કે મારે 1,000 કે ખાલી 8 કન્યા હારે મારા લગ્ન કરવા છે, તો 8 કન્યાના રૂમ ને દરેક 8 તમને પત્ની હોય તો 8 સ્વરૂપ પાછા તમારા બધી રૂમમાં હોવા જોઈએ. નારદને શંકા ગઈ હતી કે કૃષ્ણ બધાને ન્યાય કેવી રીતે આપી શકે? પ્રથમ મહેલમાં પગ મૂક્યો તો કૃષ્ણ અને રૂક્ષ્મણી હિસકે ઝૂલતા હતા. રૂક્ષ્મણી પાન બનાવીને આપતા હતા અને કૃષ્ણ ખાતા હતા. એમ 8 પટરાણીમાં ગયા, બધી જગ્યા પર કૃષ્ણ, બધી જગ્યા પર કૃષ્ણ. આટલું સામર્થ્ય તમારામાં હોય ને તો તમે પણ કરી શકો. આટલું સામર્થ્ય હોવું જોઈએ. ભગવાન ઇન્દ્રને ત્યાંથી પારિજાત વૃક્ષ લઈ આવ્યા. એક દિવસ કૃષ્ણ અને રૂક્ષ્મણી બેઠા હતા અને એમાં કૃષ્ણને મસ્કરી કરવાનો વિચાર આવ્યો. રૂક્ષ્મણીને કહેવા લાગી કે તમે તો રૂકમૈયા દેશની રાજકુંવરી, અમે તો લડતા લડતા ભાગીને આવ્યા એટલે રણછોડ કહેવાના, અને બીકને કારણે દરિયામાં અમે સોનાની નગરી બનાવી. તમને કઈ એવો પસ્તાવો ન થતો ને કે મેં પસંદ કર્યો ઈ મારો વર, એમાં છેતરાણા તો નથી ને? હજી તમને એવું હોય તો તમે પાછા જઈ શકો છો. બસ આટલું બોલ્યા અને રૂક્ષ્મણી બેભાન થઈ.
ભગવાને જળની અંજલિ છાટી. અરે રૂક્ષ્મણી, હું તો મસ્કરી કરતો હતો. ભગવાન આજે બોલ્યા તો બોલ્યા, કોઈ દી પછી નહીં બોલતા. મેરુ ડગે, મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે પાન. હે કૃષ્ણ, એક વાર મેં તમને સ્વામી તરીકે પસંદ કર્યા, પછી કોઈનો વિચારે મગજમાં ન આવે. તન મન ધન પ્રભુ તમને અર્પણ કરી દીધું છે. આગળ બળદાવજી ને રૂકમયો અને બધા દુર્યોધન સાથે જુગાર રમતા હતા. જુગાર રમતા રમતા રૂકમયો ન કહેવાના શબ્દ કહેવા માંડ્યો ત્યારે બળદાવજી એને વધ કરી દીધો. બાણાસુરની કન્યા ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા આવે, એને વંદન કરી નૃગ રાજાની કથા ઉપર જઈએ. કૃષ્ણ ભગવાન એના દીકરાઓના દીકરાઓ બધા સાથે રમતા હતા. એવામાં રમતા રમતા દડો પડી ગયો કુવામાં. કૃષ્ણને બોલાવ્યા, પ્રભુ દડો અંદર પડી ગયો, બહાર કાઢી લાવો. કૃષ્ણએ એ દડો તો બહાર કાઢ્યો, પણ સાથે સાથે કાચીડો પણ આવ્યો. આપણે બધા બ્રાહ્મણો છીએ, આ તો ઠીક છે. શું કહેવા માંગે છે? જેવો કાચીડો કુવામાંથી બહાર કાઢ્યો અને રાજાનું સ્વરૂપ લીધું, કૃષ્ણને વંદન કર્યા. હે પ્રભુ, મને શ્રાપ હતો, એ શ્રાપને કારણે હું કુવામાં ફરતો હતો, તમે મારો ઉદ્ધાર કર્યો. કૃષ્ણે એવું કીધું કે આમ કેમ થયું? તો કે આગલા જન્મમાં હું રાજા હતો. એક બ્રાહ્મણને મેં 100 ગાયનું દાન આપ્યું. સાંભળજો, કેટલી ગાયનું? 100 ગાયનું દાન આપ્યું હતું. એમાં મારાથી એક ભૂલ થઈ ગઈ. ગાયો બધી ચરવા જાય ને, એમાં બ્રાહ્મણોની પણ ગાય હતી. ઈ ગાયો પછી ટોળા સાથે મારી સાથે આવી ગઈ અને ઈ ગાયોનું મેં દાન આપી દીધું. ને એક બ્રાહ્મણ આવીને કીધું, તમે મારી ગાય નું દાન આપવાનો અધિકાર તમને કોને આપ્યો? કેમ? તો કે આ બ્રાહ્મણને તમે 100 ગાય આપી, એમાં એક ગાય મારી છે. મહારાજે કીધું, હે ભૂદેવ, એક ગાયની જગ્યાએ તમને બીજી 100 ગાય આપો. તો બ્રાહ્મણ અડગડ્યો, નહીં, મારું તો ઈ જ ગાય જોઈએ. તો રાજાએ જેને દાન આપ્યું ને, એ બ્રાહ્મણને કીધું કે તું તારું દાન આ ગાય છે ને એને આપી દે. તો એ બ્રાહ્મણ કેવા લાગ્યો, એકવાર બ્રાહ્મણને દાન અપાઈ ગયું પછી કોઈ દી પાછું માગી શકાતું નથી. સાચી વાત છે. બલિ રાજાને ત્યાં વામન કયા રૂપમાં આવ્યા હતા? બ્રાહ્મણના રૂપમાં. અને બ્રાહ્મણના રૂપમાં 3 ડગલા માગી, બધું લઈ લીધું ને પછી છેલ્લે ભગવાને રાજી થઈને કીધું, હે બલિ, માગી લે, હું રાજી થયો તારી ઉપર. તો ઈ જગ્યાએ આપણે હોય તો એમ કહી દઈએ, જેટલું લઈ લીધું ને એટલું ડબલ પાછું આપો. પણ એકવાર બ્રાહ્મણને અર્પણ કર્યા પછી ઈ પાછું મગાતું નથી. એટલે ઈ બ્રાહ્મણના વામનમાં રૂપમાં આવ્યા. ઈ રાજા માયનો જ નહીં, માયનો જ નહીં. હે રાજન, બહુ વિનંતી બ્રાહ્મણને કરી, પણ બ્રાહ્મણ માયનો જ નહીં. મેં માફી માંગી બ્રાહ્મણ પાસે. પેલો બ્રાહ્મણ કે દાન આપ્યું એટલે હું પાછું ન આપું. આ બ્રાહ્મણ કે જોવે તો મારી એ જ ગાય જોવે છે. બસ મારો એક જ અપરાધ હતો કે મેં બ્રાહ્મણનું દાન બીજાને આપી દીધું. એટલે આ જન્મમાં મારે કાચીડો થવો. માટે ખાસ ધ્યાન રાખજો. અમારે ઘણા વૈષ્ણવો એવા છે, બ્રાહ્મણનું કોઈ દી જમે નહીં, બ્રાહ્મણનું કોઈ દી લે નહીં. અરે આપવાની વાત તો બાજુમાં રહી, લેવાની વાત ક્યાંથી આવી? આટલી બ્રાહ્મણની મહત્તા છે. હે સજ્જનો, આપણા પૂર્વ ધારાસભ્ય અને અત્યારે
ખાતાના અધ્યક્ષ એવા અમરીશભાઈ ડેર અહીંયા ઉપસ્થિત છે. આપણે એને તાલીથી વધાવીએ. બોલીએ દ્વારકાધીશ કી જય. મોવડિયા દાદાની જય. બલરામ બ્રજમાં ગયા. યમુના મહારાણીને કીધું આ બાજુ આવ. યમુના ન આવી, હળ જમીનમાં ખૂતાડ્યું ને ખેંચી. અત્યારે પણ તમે ગોકુળ મથુરામાં જાઓ ને તો જેમ તાપી નદી આ ઘાણા નદી સીધી છે, પણ યમુના વાંકી ચૂકી છે. કેમ? બળદેવજીએ યમુનાને ખેંચી હતી. પાંડવોએ રાજસૂર્ય યજ્ઞની તૈયારી કરવાનું નક્કી કર્યું. એ નક્કી કરી અને કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ ગયા. જરાસંઘ સાથે યુદ્ધ કર્યું. જરાસંઘનો ભીમે વધ કર્યો. રાજસૂર્ય યજ્ઞની અગ્ર પૂજા કરી અને રાજસૂર્યની અંદર કોને શ્રેષ્ઠ બનાવવો? ત્યારે પાંડવોએ કીધું રાજસૂર્ય યજ્ઞની અંદર શ્રી કૃષ્ણને શ્રેષ્ઠ બનાવ્યું. નામ શ્રી દ્વારકાધીશનું લીધું અને શિશુપાલનો કોપ વધ્યો. ઈ ગોવાળિયો, ઈ માખણ ચોરવા વાળો, ગોપીઓના ચીર ખેરનારો, એને તમે અગ્રભાગ આપો છો, અધ્યક્ષ બનાવો છો. નો અપાય. ન કહેવાના શબ્દ શિશુપાલ કહેવા માંડ્યો અને શિશુપાલ કહેતા કહેતા એની 100 ગાળ થઈ ગઈ. એટલે કૃષ્ણએ કીધું સાવધાન શિશુપાલ, તારી માતાને મેં વરદાન આપેલું કે શિશુપાલની 100 ભૂલ માફ કરી. એની ઉપર થઈ ગઈ છે પણ રોકાય થોડો, કારણ કે પરણવા આવ્યો તો શિશુપાલ અને રૂક્ષ્મણીને લઈ ગયો હતા દ્વારકાધીશ. અને ન કહેવાના શબ્દ કહેવા માંડ્યા અને ત્યારે કૃષ્ણએ સુદર્શન ચક્ર હાથમાં લીધું, છોડ્યું અને શિશુપાલનું મસ્તક કપાઈ ગયું. એમાંથી તેજ નીકળ્યું અને એ તેજ કૃષ્ણમાં સમાઈ ગયું. યુધિષ્ઠિર ત્યાં ઊભા થયા. નારદને કીધું નારદજી, આ શિશુપાલ પાપી જ હતો, તો એ શિશુપાલનું તેજ કૃષ્ણમાં કેમ સમાઈ ગયું? ત્યારે નારદે કીધું કે હે મહારાજા યુધિષ્ઠિર, શિશુપાલ છે ને કૃષ્ણનો પરમ ભક્ત હતો. એટલે યુધિષ્ઠિરને થયું શિશુપાલ તો કૃષ્ણને જોવે અને ગાળની શરૂઆત કરે, ક્યાંથી પરમ ભક્ત? ત્યારે નારદે કીધું યુધિષ્ઠિર મહારાજ, 100 ગાયો દીધી કૃષ્ણને, તો સૌથી પહેલા ગાળ દેતા પહેલા નામ કોનું લેતો? કૃષ્ણ આવો છે, કૃષ્ણ ચોર છે, કૃષ્ણ ચીરહરણ કરનારો છે. એ ના ગાળ દેતા 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 આગળ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સતત કૃષ્ણને જોતા એનું સ્મરણ કરે, એનું સ્મરણ કરે, એટલે એનું તેજ કૃષ્ણમાં સમાઈ ગયું. એ અહીંયા એ કહેવા માંગે ગમે તે રીતે તમે ભગવાનનું સ્મરણ કરો, જેને માનો એને માનો. ભગવાન એમ નથી કહેતા દ્વારકાધીશ કે મારી જ મૂર્તિ પધરાવો. અરે કોઈને નથી માનતા, નાસ્તિક છો, મંજૂર છે. જીવ લેવા કાળ આવે, હા કાળ ચોક્કસ આવે. જીવ લેવા કાળ ચોક્કસ આવે તો કાળ રૂપી કાળો પથરો મૂકો. ભગવાન કે શાલિગ્રામ બનીને એમાં બેસી જાય. પણ તમારી શ્રદ્ધા એની અંદર હોવી જોઈએ, આ શક્તિ એની અંદર હોવી જોઈએ. જ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિ નહીં હોય ને તો તમે સોનાની મૂર્તિ બનાવશો અને પૂજા કરશો ને તો પણ પુણ્ય મળવાનું નથી. હે સજ્જનો,
ભગવાને આગળ જતા દંતવક્ત્રનો વધ કર્યો